वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજના પ્રવચનની અંદર આપણે એક બહુ મહત્વની વાત કરવાના છે, એટલે બધા જ લોકો એકાગ્ર મનથી આ વાત જે છે તેને શ્રવણ કરજો। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 29મા શ્લોકની અંદર પોતે કહે છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ શાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચન। અને જે શાસ્ત્રની વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતારનું તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિત ગૃહસ્થ અને ત્યાગી તથા બ્રહ્મચારીને આ ઉપરાંત આચાર્યને આજ્ઞા કરી છે કે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરવામાં આવેલું હોય એવા શાસ્ત્રો જે છે એ ક્યારેય પણ માનવા નહીં। ભલે એ શાસ્ત્ર કોઈ મોટા મહાપુરુષોએ કેમ ન બનાવેલા હોય, પરંતુ એ શાસ્ત્ર જે છે એ માનવા યોગ્ય નથી। કારણ કે આવા વ્યક્તિઓ જે છે કે જેઓએ પોતાના કપોળકલ્પિત શાસ્ત્રની અંદર ભગવાનના જે દિવ્ય અવતારો જે છે તેનું ખંડન કરેલું હોય, તેમની પવિત્ર લીલાઓની ઉપર આક્ષેપ કરેલો હોય, એ શાસ્ત્ર બનાવનારાની બુદ્ધિ જે છે એ કળિયુગે હરી લીધેલી છે। ભક્તો, આ વાત જે છે ને એ સતાનંદ સ્વામી શિક્ષાપત્રીની પોતાની અન્વયાર્થ દીપિકા ટીકાની અંદર કહે છે। ભક્તો, સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની ઉપર 2 ટીકાની રચના કરી છે। તેમાં એક ટીકા જે છે એ અર્થ દીપિકા છે અને બીજી ટીકા જે છે એ અન્વય દીપિકા છે। અને આ બંને ટીકાઓ જે છે એ શ્રીજી મહારાજની માન્ય છે। એમાંથી અર્થ દીપિકા ટીકા જે છે એ બંને દેશોમાંથી છપાઈ ચૂકેલી છે। અન્વય દીપિકા ટીકા જે છે એ અપ્રકાશિત છે, પરંતુ એ હસ્તલિખિત પ્રતની અંદર અધ્યાપી ઉપલબ્ધ છે। આ સભાની અંદર બેઠેલા બધા જ લોકો જુએ કે મારા હાથની અંદર આ હસ્તલિખિત પુસ્તક જે છે એ બિરાજમાન છે। ભક્તો, સતાનંદ સ્વામીએ આ અન્વય દીપિકા ટીકા જે લખી તેનું પ્રમાણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 68મા અધ્યાયની અંદર 79 થી 83મા શ્લોકમાં એઓએ પોતે જ આપેલું છે। એટલે જે પ્રમાણે અર્થ દીપિકા ટીકા માન્ય છે તે જ પ્રમાણે આ અન્વય દીપિકા ટીકા જે છે એ પણ માન્ય છે। તો એ ટીકાની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે સંસ્કૃતની અંદર જે છે એ પોતે લખે છે કે તત્કર્તૃણામ કલિયુગો પરત બુદ્ધિત્વાદ ઇતિ ભાવઃ। અર્થાત કે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ અને તેમના અવતારો માયામય છે, અનિત્ય છે,
એ પ્રમાણે પ્રતિપાદન કરનારાઓની બુદ્ધિ જે છે એ કલિયુગે હરી લીધેલી છે. માટે કલિયુગ દ્વારા જેની બુદ્ધિ હરાઈ ચૂકેલી છે અને એટલે જ માટે એ વ્યક્તિએ પોતાના ગ્રંથની અંદર ભગવાનના દિવ્ય અવતારોનું ખંડન કરેલું છે. માટે એ ગ્રંથો જે છે એ ક્યારેય પણ માનવા યોગ્ય નથી એવું સતાનંદ સ્વામી અહીં કહી રહ્યા છે. અને એ જ સ્વામી અગાડી આ જ ટીકાની અંદર પોતે કહે છે કે તત્સ્થાપક શાસ્ત્રાણી માન્યાની એવ તત્કર્તુષુ ભગવત પ્રતાપેન કલિયુગ અપ્રવેશાત. અર્થાત કે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અવતારોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, તે અવતારોને દિવ્ય બતાવવામાં આવેલા છે તથા એમની લીલાઓને દિવ્ય બતાવવામાં આવેલી છે, એવા શાસ્ત્ર જે છે એ ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે ભગવાનના પ્રતાપથી એ શાસ્ત્ર બનાવનારા જે છે તેની અંદર કળિયુગે પ્રવેશ કરેલો નથી. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવત પ્રતાપેન કલિયુગ અપ્રવેશાત, કે ભગવાનના પ્રતાપથી આવી વ્યક્તિની અંદર કળિયુગનો પ્રવેશ થયો નથી. માટે જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો જે છે તેને દિવ્ય કહેવામાં આવેલા છે, અમાયિક કહેવામાં આવેલા છે, એવા શાસ્ત્ર જે છે એ માનવા યોગ્ય છે. પરંતુ જે શાસ્ત્રોની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું ખુલ્લેઆમ ખંડન કરવામાં આવેલું છે, એવા શાસ્ત્રો જે છે એ ક્યારેય પણ માનવા યોગ્ય નથી ભક્તો. કારણ કે શાસ્ત્રોની અંદર એવા શાસ્ત્રો જે છે એ અસત શાસ્ત્ર જે છે એમ કહેવાયું છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 26મા અધ્યાયની અંદર 42 થી 44મા શ્લોકની અંદર અસત શાસ્ત્રોનું લક્ષણ કરતા પોતે કહી રહ્યા છે કે સત્શાસ્ત્ર થકી જે વિરુદ્ધ હોય તે અસત શાસ્ત્રો જાણવા, જેમાં ભગવાનના દિવ્ય આકારનું ખંડન કરવામાં આવેલું હોય, અર્થાત કે જેમાં ભગવાન દિવ્ય આકાર હોવા છતાં પણ તેમના આકારને ખંડન કરનારી કુયુક્તિ ગર્ભિત વાગજાળ હોય તથા મુક્તોના આકારને ખંડન કરનારું વાક્ય હોય, તે અસત શાસ્ત્ર માન્યું છે. વળી જેમાં અહિંસાદી યમોએ રહિત આત્મનિષ્ઠા કે ભક્તિનિષ્ઠા નિરૂપણ કરી હોય, એટલે અહિંસા બ્રહ્મચર્ય આદિ યમોની અપેક્ષા વિના જ આત્મનિષ્ઠા અને વ્યક્તિનિષ્ઠાનું નિઃશ્રેયસમાં સાધનપણું કહ્યું હોય, તે પણ અસત શાસ્ત્ર માન્યું છે. વળી જેમાં ભગવાનના અવતાર ચરિત્રોમાં દૂષણ આરોપણ કરીને નિંદા કરી હોય, તે પણ અસત શાસ્ત્ર માન્યું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે જ કહ્યું છે કે જે શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી કૃષ્ણના વરાહાદિક અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય અને એમના દિવ્ય ચરિત્રોની ઉપર તર્ક કરવામાં આવેલો હોય, તો એવા શાસ્ત્રો જે છે એ ક્યારેય પણ માનવા યોગ્ય નથી. કારણ કે એવા શાસ્ત્રો બનાવનારા વ્યક્તિઓ જે છે એ આસુરી તત્વો છે. અને આ વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સત્સંગી જીવન પ્રકરણ 2 17મા અધ્યાયની અંદર 14મા શ્લોકની અંદર કહેલી છે. જેમાં ગુણાતીતાનંદ સ્વામી જે પૂર્વાશ્રમની અંદર મૂળજી શર્મા તરીકે બિરાજમાન હતા, તેઓ
ભાદરા ગામ આવેલા ભગવાન સ્વામિનારાયણને અસુરના લક્ષણ પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેઓને ઉત્તર આપતા કહે છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમો સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે. તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે કૃષ્ણ તથા તેમના વરાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના જે વરાહ આદિક અવતારો જે છે તેનું યુક્તિએ કરીને ખંડન કરનારું જે શાસ્ત્ર છે અને એ શાસ્ત્ર બનાવનારા વ્યક્તિઓ જે છે એ અસુર છે. માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર આ પ્રમાણેના શાસ્ત્રો જે છે એ માનવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. ભક્તો, આવા આસુરી તત્વો જે છે તેઓની ગતિ પણ જે છે એ બહુ જ નંદનીય થાય છે. અર્થાત કે તે લોકો આ લોકની અંદર તો સુખી થતા જ નથી, પરંતુ પરલોકની અંદર પણ તેઓ અધોગતિને પામે છે. આ વાત મહાભારતના શાંતિ પર્વની અંદર 346મા અધ્યાયના 5મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મએ કહેલી છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે, નૈવ તસ્યા પરો લોકો નાથમ પાર્થિવ સત્તમ કર્મણા મનસા વાચા યો દ્વિષ્યાદ વિષ્ણુમ અવ્યયમ. અર્થાત કે જે મન, વાણી અને ક્રિયા દ્વારા અવિનાશી ભગવાન વિષ્ણુ સાથે દ્વેષ રાખે છે, તેનું આલોક પરલોકમાં કોઈ પણ સ્થાને ઠેકાણું નથી. અર્થાત કે આવા લોકો જે છે એ અધોગતિને પામે છે. આ પ્રમાણેના લોકો જે છે એ અધોગતિને તો પામે જ છે, પરંતુ સાથે સાથે એના પિતરો જે છે એ પિતરો પણ અધોગતિને પ્રાપ્ત થાય છે. આ વાત મહાભારતના શાંતિ પર્વના 346મા અધ્યાયના 6થા શ્લોકની અંદર કહેલી છે. ભક્તો, જેમ કે ગંગાપુત્ર ભીષ્મ કહે છે, મજ્જંતી પિતરસ્તસ્ય નરકે શાશ્વતી સમઃ યો દ્વિષ્યાદ વિબુધ શ્રેષ્ઠમ દેવમ નારાયણમ હરિમ. અર્થાત કે જે દેવ શ્રેષ્ઠ ભગવાન નારાયણ હરિ સાથે દ્વેષ કરે છે, તેના પિતરો સદાને માટે નરકમાં ડૂબી જાય છે. અર્થાત કે આવો મનુષ્ય કે જે ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરનારો છે, તે પોતે તો દુઃખી થાય જ છે, પરંતુ તેના પિતરો જે છે એ પિતરો જે સ્વર્ગાદિક લોકની અંદર રહેલા હોય છે, પિતૃલોકની અંદર રહેલા છે, તે લોકો પણ ત્યાંથી નરકની યાતના ભોગવવા માટે નરકલોકની અંદર જાય છે. ભક્તો, આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મ જે છે એ પોતે કહી રહ્યા છે. ભક્તો, જે શાસ્ત્રોની અંદર ભગવાનના દિવ્ય અવતારોનું ખંડન કરવામાં આવેલું છે, અને આવા શાસ્ત્રોની અંદર જે પણ કોઈક લોકો નિષ્ઠા રાખે છે ને, એની એ નિષ્ઠા જે છે એ તામસી નિષ્ઠા છે. જેમ કે કુર્મ પુરાણની અંદર પૂર્વ ભાગ 11મા અધ્યાયના 272મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, યાની શાસ્ત્રાણી દ્રશ્યન્તે લોકે અસ્મિન વિવિધાની તુ શ્રુતિ સ્મૃતિ વિરુદ્ધાની નિષ્ઠા તેસામ હિ તામસી. અર્થાત કે આ સંસારમાં શ્રુતિ અને સ્મૃતિથી વિરુદ્ધ જે વિવિધ શાસ્ત્રો જોવા મળે છે, નિશ્ચયત તે શાસ્ત્રોમાં નિષ્ઠા એટલે કે વિશ્વાસ રાખનારાની એ નિષ્ઠા જે છે એ તમોગુણી તામસી નિષ્ઠા છે. અર્થાત કે જેની અંદર
ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું છે એવા શાસ્ત્રોની અંદર જે નિષ્ઠા રાખે છે એ લોકોની તે નિષ્ઠા જે છે એ પણ તામસ છે, અર્થાત કે આસુરી નિષ્ઠા છે એવું ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે. કુર્મ પુરાણની અંદર 16મા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ગુરુદ્રોહ કરતા પણ શાસ્ત્રીય જ્ઞાનની નિંદા કરવી અને નાસ્તિકતાનો ભાવ કરોડો ગણો અધિક દોષપૂર્ણ છે. દેવદ્રોહાદ ગુરુદ્રોહ કોટી કોટી ગુણાધિક જ્ઞાનાપવાદો નાસ્તિક્યમ તસ્માત કોટી ગુણાધિકમ. અર્થાત કે ગુરુદ્રોહ કરતા પણ શાસ્ત્રીય જ્ઞાનની નિંદા કરવી અને નાસ્તિકતાનો ભાવ રાખવો એ તો કરોડ ગણો અધિક છે એવું ભગવાન વેદવ્યાસ કહે છે. માટે ભક્તો હંમેશા શાસ્ત્રીય જ્ઞાનની નિંદાથી બચજો. શાસ્ત્રીય જ્ઞાનથી નિંદાથી જે લોકો બચે છે એ લોકો હંમેશા સદગતિને પ્રાપ્ત થાય છે. જે પણ કોઈક લોકો પરંપરાગત વૈદિક શ્રુતિઓ અને ઋષિ પ્રણીત સત્શાસ્ત્રોની ઉપર કોઈ પણ જાતની સમજણ રાખ્યા વગર દોષારોપણ કરે જ ને, તો મહાભારતના વૈષ્ણવ ધર્મની અંદર અધ્યાય 92ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે આવા લોકો જે છે એ બ્રહ્મ હત્યારા છે. જેમ કે ભગવાન કહે છે કે જે પરંપરાગત વૈદિક શ્રુતિઓ અને ઋષિ પ્રણીત સત્શાસ્ત્રો પર કોઈ પણ જાતની સમજણ વિના દોષારોપણ કરે છે તેને બ્રહ્મ હત્યારો કહે છે. ય પ્રવૃત્તામ શ્રુતિ સમ્યક શાસ્ત્રમ વા મુનિભિઃ કૃતમ દૂષયત્યન વિજ્ઞાય તમાહુર બ્રહ્મઘાતકમ. અર્થાત કે જે વેદોની નિંદા કરે છે, શાસ્ત્રોની નિંદા કરે છે અને એ અસત શાસ્ત્રોની અંદર જે લોકો પ્રીતિ ધરાવે છે એ લોકો જે છે એ બ્રહ્મ હત્યારા છે. માટે ભક્તો આવા જે શાસ્ત્રો છે ને આવા શાસ્ત્રો બનાવનારા જે મનુષ્ય જે છે એ લોકો વાસ્તવની અંદર તો મનુષ્ય છે જ નહીં, પરંતુ એ મૂર્તિમાન અસુરો જ છે. તો એ લોકોએ બનાવેલા શાસ્ત્રોને ક્યારેય પણ માન્ય ન કરતા, કારણ કે એવા શાસ્ત્રોને જો તમે માન્યતા આપશો અને એ પ્રમાણે તમે ભગવાનના અવતારોની નિંદાપરાયણ થશો તો તમે પોતે તો આલોકને પરલોકની અંદર દુઃખી થશો જ, પરંતુ પરલોકની અંદર રહેલા તમારા પિતરો જે છે એ પણ અધોગતિને પ્રાપ્ત થશે. આપણા સંપ્રદાયનો એક માન્ય પ્રબંધ, જેને અત્યારના કેટલાક સાક્ષર લોકો ઋગ્વેદ જેટલો પ્રમાણિત ગણે છે, એવા હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આધારાનંદ સ્વામી રામાનંદ સ્વામીના વાક્યોનો અનુવાદ કરતા પોતે કહી રહ્યા છે કે હરિ અવતારનું ખંડે જે તે દૈત્ય મત કે જાનત તે. અર્થાત કે દૈત્યોનો મત એટલે જેવો ભગવાનના અવતારોનું ખંડન કરે તેને તે આ મતને રામાનંદ સ્વામીએ દૈત્યનો મત જે છે એ બતાવેલું છે. અર્થાત કે રામાનંદ સ્વામી એવું કહેતા હતા કે જે લોકો ભગવાનના અવતારોનું ખંડન કરે છે તો એ ખંડન કરનારા લોકો જે છે એ દૈત્ય એટલે કે અસુરી મતને અનુસરેલા છે. ભક્તો, હરિચરિત્રામૃત સાગર
4:11-22 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે મૂર્તિમાન દૈત્ય હોય તે ભગવાનના અવતારોનું અને તેમની મૂર્તિઓનું આકારોનું યુક્તિએ કરીને ખંડન કરે છે. અર્થાત કે જે મૂર્તિમાન દૈત્ય હોય છે ને એ લોકો જ ભગવાનના અવતારોનું, ભગવાનની મૂર્તિઓનું ખંડન કરે છે. જ્યારે કોઈ જગતની અંદર તમને આ પ્રમાણે ભગવાનના અવતારોનું ખંડન કરતો દેખાય ને ત્યારે સમજજો કે આ મૂર્તિમાન દૈત્ય છે. સતાનંદ સ્વામી અન્વય દીપિકા ટીકાની અંદર 29મા શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે આવા વ્યક્તિની બુદ્ધિ જે છે એ કલિયુગે હરી લીધેલી છે. માટે ભક્તો, જ્યારે તમને જગતની અંદર આવા વ્યક્તિ દેખાય ત્યારે જાણજો કે આવા વ્યક્તિ જે છે એ મૂર્તિમાન અસુર છે. અને રામાનંદ સ્વામી તો આ પ્રમાણેના વ્યક્તિને દૈત્ય કહેતા હતા. અર્થાત કે આવા લોકો જે છે એ દૈત્યના પક્ષના છે. માટે ભક્તો, ક્યારેય પણ આવા લોકોના મુખ થકી ભગવાનની કથા વાર્તા સાંભળતા જ નહીં. હરિચરિત્રામૃત સાગરની અંદર 4:29-25 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રોનું સૌથી અધિક માત્રામાં પ્રમાણપણું છે અને જે શાસ્ત્રને ન માને તેને બુદ્ધિમાનોએ અસુર કીધેલો છે. અર્થાત કે જે સત્શાસ્ત્રને માનતો નથી તો એવો વ્યક્તિ જે છે એ વ્યક્તિ અસુર જાણવો. કારણ કે એવા વ્યક્તિને કેવલ પોતાના અસત શાસ્ત્રોની અંદર જ પ્રીતિ હોય છે. અને અસત શાસ્ત્રોની અંદર પ્રીતિ હોવાથી આવી વ્યક્તિને હંમેશા દૈત્ય જાણજો ભક્તો. જ્યારે આવા લોકો ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય ને ત્યારે એના વેણ ઉપર વેણ લગાવજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે પંચાળાના 5મા વચનામૃતની અંદર કહ્યું છે કે જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે. અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં, તે જ રૂડું છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરી છે કે જે પણ કોઈક વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માનું ઘસાતું બોલતો હોય, ભગવાનના અવતારોનું ખંડન કરતો હોય તો ત્યાં નિર્માનીપણું રાખવું નહીં, એ સાંભળવું નહીં, પણ એના વેણ ઉપર વેણ લગાવવું અને એનો પ્રતિકાર કરવો, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. અને શ્રીમદ ભાગવતની અંદર 4th સ્કંદના 4th અધ્યાયના 17મા શ્લોકની અંદર તો માતા સતી ત્યાં લગીન કહે છે કે આ પ્રમાણેના વ્યક્તિની જીહ્વા ઇન્દ્રિય જે છે એ પણ કાપી નાખવી જોઈએ. જેમ કે માતા સતી કહે છે કે જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું. અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાદ કરનારાઓની અમંગળ રૂપ દુષ્ટ જીવહાને કાપી નાખવી. આવું સ્વામીની નિંદાનું પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ સુદ્ધા આપી દેવા એ જ ધર્મ છે. અર્થાત કે પોતાના આરાધ્ય દેવ, પોતાના ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા તથા પૂજનીય જે વ્યક્તિ છે તેની કોઈ વ્યક્તિ નિંદા કરતો હોય, અર્થાત કે ભગવાનના અવતારોનું ઘસાતું બોલતો હોય, ભગવાનના અવતારોનું ખંડન કરતો હોય, તો માતા સતી જે છે એમ કહે છે
કે જો તમારામાં શક્તિ છે તો એ વ્યક્તિનો પ્રતિકાર કરો, અન્યથા કાન બંધ કરી દો. આવા વ્યક્તિની જીવહાઇન્દ્રિય તમે કાપી નાખો ને તો પણ દોષ નથી. આવા સમય પર જો તમે તમારા પ્રાણ ત્યાગ કરી દેવો તો પણ એ ધર્મરૂપ છે. માટે ભક્તો, ક્યારેય પણ ભગવાનના અવતારોનું કોઈ પણ વ્યક્તિ ઘસાતું બોલતું હોય, એનું ખંડન કરતું હોય તો પ્રતિકાર કરજો. એ પ્રમાણેના વ્યક્તિની બુદ્ધિ જે છે એ કલયુગે હરી લીધેલી છે. માટે ભક્તો, સતાનંદ સ્વામીએ અન્વયાર્થ દીપિકા ટીકાની અંદર 29મા શ્લોકની ટીકાની અંદર જે પ્રમાણે કહ્યું છે કે જે લોકોની બુદ્ધિ કલયુગે હરી લીધેલી છે અને એ લોકો જે શાસ્ત્રો નિર્માણ કરતા હોય છે એ શાસ્ત્રો જે છે એ ક્યારેય પણ માનતા નહીં. પરંતુ જે લોકોએ પોતાના શાસ્ત્રોની અંદર ભગવાનના દિવ્ય અવતારોના ગુણગાન ગાયા છે, એની દિવ્ય લીલાઓના ગુણગાન ગાયા છે, તો તેવા શાસ્ત્રોને તમે માનજો. કારણ કે એ પ્રમાણેના શાસ્ત્રો બનાવનારા જે છે તે લોકોની બુદ્ધિ ભગવાનના પ્રતાપથી કળિયુગે હરણ કરેલી નથી. માટે ભક્તો, આ 29મા શ્લોકની વ્યાખ્યા જે છે ને એ ખાસ આત્મસાત કરી લેજો. અને જે શાસ્ત્રોની અંદર સહેજ પણ ભગવાન કે ભગવાનના અવતારોની નિંદા કરવામાં આવી હોય ને એ શાસ્ત્રોને ક્યારેય પણ માનતા નહીં. ભલે કોઈ પણ મોટાએ કેમ ન બનાવેલું હોય, એ શાસ્ત્રો વેદ વિરુદ્ધ છે. એ વ્યક્તિની નિષ્ઠા તામસી નિષ્ઠા છે ભગવાન સ્વામિનારાયણના કહેવા પ્રમાણે. તો એવા તામસ વ્યક્તિએ જે બનાવેલા તામસ શાસ્ત્ર જે છે એ ક્યારેય પણ તમે માનતા નહીં. અન્યથા તમે આ લોકની અંદર અને પરલોકની અંદર અવશ્ય કષ્ટના ભાજી થજો. સતાનંદ સ્વામીએ જે પ્રમાણે શિક્ષાપત્રીની અન્વયાર્થ દીપિકા ટીકાની અંદર કહ્યું છે એ જ પ્રમાણે તમે ચાલજો. અને જે શાસ્ત્રોની અંદર ભગવાનના અવતારોનું ખંડન કરેલું છે એ શાસ્ત્રોને ક્યારેય પણ માનતા નહીં. તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્નતા દાખવશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.